મગનભાઈ શું કરો હો? અરે મોહનભાઈ આવો આવો. અરે હેલો આપણે પેલા વિનવાની વાત યાદવાની હતી. એટલે આવો અરે જો ને આ પોણી મેળવા જેવું થઈ ગયું ઝાડમાં હતું બધું. ઓહો તમે કા પોણી મેળ દઉં ને આ તમે પા પેલું જવાનું કે તમે કો પોણી આવે હોય તો કીધું આપણે જઈ આવીએ હેલો. હાલ્યો ઘેર બે પેલા ખાટલામાં બેસશે પોણી વાર દ્યો. ફૂકાઈને હાલ જેવું થઈ ગયું બધા. પોણી વાળો તમે જોવા જાય છે ખેતરમાં. ચમરાઈ ગયું બધું. આવો બેહો. હા બે હોય. અને ભીખા ઓ ભીખા આ બાજુ આવી જો. આ જો પેલા તારા માટે પેલું બહેરું જોવા જવાનું કહેતા હતા ને છોડી જોવા જવાનું. આ એટલા માટે આ પોણી પોણી આલે. અરે મોરભાઈ મોરભાઈ હારું રાખીએ ને આમ જે વળી મક્કમ રાખવા પડે મોરભાઈ ને. જે એકાદું ફીસ આવ્યું એ વળી તો જાણ અને પા આપણે તો પા હારું લુગડો બુગડો બધું લેવું પડે પાછું. માટું ધોતી હારી લેજો પા. અરે મજબૂત ધોતી લેખી બસ. તો સંસ્કાર શીખો પગે લાગ. 12 હાથની તો સંસ્કાર શીખ પગે લાગવું પડે. 12 હાથની ધોતી લેજો પા. 14 હાથની લેખી 12 હાથની નહીં. આ ટૂંકો ના લેતા. પોણી પોણી હાલ ને પછી થોડી વાર એને ને બાકી મસ્ત ઠંડુ હો. ના તો પેલું એવું નતું મેં પડ્યું પેલું ખબર હે પેલી સ્પ્રાઇટ લાયેલી એક ગ્લાસ માં એવી લેતા આવજો થોડી. હા એ ઠંડુ સ્પ્રાઇટ લેતા આવજો પછી. બરોબર. અને બહુ ઠંડુ ના લાવતા, શરદી થઈ જાય ને. અત્યારે ગરમીનો દાળો હોય ને એટલે પેલી સ્પ્રાઇટ પડી ને મય એ ગ્લાસ માં થોડી હમણાં થોડી વાર એને લાય. સારું. પેલી પાઇપ કે રે ને હું કહું અભર ભીખા હા બોલો. આપણે પેલા ફુવા ખરા ને ભલા ફુવા ને ભલા ફુવા ને સોમા ફુવા હોવા. એમને ફોન કર. બરોબર. આ તો પેલા ઘેર બાર જતા ને પછી ફોન કર. એમને બોલાવો. એમને બોલાવી લે કે આપણે આ જોવા જવાનું હોય ને હોવા. કે તમે તાત્કાલિક કઈ કનાઈ જો એમ કે છે. બધા બોલાવી લ્યો ને ભૂલતો નહીં બરાબર. સારું. ફોન કરીને જ બોલાવી લ્યો ને. ફોન કરશે તો ભીખો કરશે ને એની જોડે હા, સબ ફોન કરી દો. મગનભાઈ એટલે આવો હસનભાઈ આવો. જય ભગવાન. હા, જય ભગવાન, જય ભગવાન. ભીખો કાલ કહી ગયો તો મને. કાંઈ આવ્યો તો ને ઓહો. આજે મેં મોકલ્યો હતો. હા એટલે હું કીધું લાઈન જવા દે ને. એમ કે જા બધા કાકાનો કુટુંબમાં બધાને કહેતા હા હા તો કીધું આપણા પ્રસંગ લઈને બેસેલા બધાને સંભાળા તો પડે ને યાર. કેવું જ પડે ને ભાઈ. એટલે ભીખા આ બાજુ આવી તો આ તને ફોન કરવાનું કર્યો. આ કરું જ છું. હા તો ફોન લગાવી બે જણા પેલા બે ફોન લગાય. અરે હા મગનભાઈ હા આ બે કૂતરો બાજ્યો ને બરાબર ફોન ચાલુ. સુમા ફુવા? હા આ મારા પેલું જોવા જાણ તો આગુ તે આવવાના. શું જવા જવાનું ભેંસ જોવા જવાનું હા ના કાન બૈરી લે જવાનું. અરે ઓહો અરે હા તાર બસ ડિફરન્ટ હગું થઈ ગયું. હવે હા હા તો હું આવું તું તાર હેલ. હાર તો હો ને? હાર. અને કે જલ્દી આવજો પાછા. અને જલ્દી આવજો. હાર હાર એ હો? હવે પેલો ને કોને જલ્દી ફોન લગાવ્યો તું એ? હવે સુમા ફોન લગાવ. મેં પેલા ફોન લગાવ. હા તેમ ના લગાય બે જણ ફોન લગાય. હા. હાલો હા બોલો 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 ભીખા. ફુવા? હા. ઓ ભીખા ઓહો બોલ. અમારે પેલું બૈરી લે જવાનું તે આપણો મોરબી આવીને પેલા બેઠા તે જવાનું તે અરે ચોગાડી જોવા જાણું તારે. બધા ચર્ચા કરો તે બધા ફોન કર તે હું કરું. હા તો પાહુ હા ના હું શું કહું છું હા. દાડું બાડું બાલ કપાઈ ના જ છે. સારું તો તમે આપણે બધા હારી આ જજો. પેલા નારિયેળ ના પૂંછડા જેવા તારા વાર છે લે. તો એમને લઈ જજો ને. હાર હાર હે. ફોન તો પેલા ફોન કરવો જ પડે ને. ભીખા હા. એમને કે ખટકો રાખીને આવો પછી આપણે આપણે મોઢું મોઢું હા ખટકો રાખીને આવજો. હાર હાર પણ ચા પાણી નું કરાવજે. એ હું તૈયાર જ હ. હાર હાર બેલું હા અને મગનભાઈ હા પેલા લાલ ભાઈ ભાઈ હા. બધા પણ બોલાઈ ભીખા બોલાવો એક કામ કરજા પેલા લાલભાઈ ટીન ભાઈ બે ને હોવા. એમને કહેવાનો તો જો નહીં જો. કઈ આવું પડે. કાલનું તો અમને કે હજી તો એટલે ઓટો ના માર આ લેવાય. તો કહેતા હું. આજ જાય એમને બોલા ગજા ફટાફટ. ભલા માણસ સકન માં જ આવું. અરે વનામાં ને એક ટોપામાં પતો ને એવું કામ કરતો જ નહીં કોઈ દાડો. મગનભાઈ તમે આને બહુ એક જ ઉડતા. ઓટો મારો. અરે લાડમાં ચડાવ્યો પેલા યાર લાડમાં બગડી ગયો એકનો એક ને એટલે અલ્યા પણ આવા હબદા સંસ્કારી યાર. ના ના મોહનભાઈ હા આવું થોડું ના આવું કરવું ચાલતું છે કુટુંબ ના બે કાકોને ભૂલી જાય એટલે ભૂલી જવાતું હોય. એ વસ્તુ ત્યાં તો વસુટ્યા લાલ ભાઈ તીન ભાઈ બે એવા છૂટ્યા હવા લાગે. એક તો આપણો લાલો તો મગનભાઈ ખાય છે એટલું તો ઓહો, હેડ નહીં, અને એ પાહો નહીં પેલો જેમ હાથી હેડતો હોય ને તો ધીમે ધીમે હેડશે પાહો. અલ્યા હેડો ને લે જલ્દી હેડો. બાલ ઓમ 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 ડોલતા ને ડોલતા અલ્યા ઓ શું ખાતા હોય ઓ લાલભાઈ. આવો, આવો, બે, બે, બે. હીરાભાઈ. જય ભગવાન. હા, હવે. હા વાંધો નહીં.
એક કામ કરો હમ. અહીં ના બેસો એક કોમ ખાટલા ફેરવી કાઢો ખાટલા ફેરવી આમ કાઢો. આમ બેહો, ભાગો બધી. કાનો. લ્યો, ચાલો, હાલો. વરે હું લઈ દઉં. આમ ફેરવી કાઢો. એક આમ લઈ લો ને એક આ બાજુ હા, એ મૂકી લઈ દો. લો આપણે સનભાઈ. ચાલો એટલે આ બાજુ મૂકી દો. અને આ આમ ફેરવી બધું કાઢો. હા. આ બધું કોણ પેલા વરરાજા બનવાના ઈ ન કરવાનું પણ આ આપણે મોરભાઈ શું કોઈ મારે ટેકો કરવો પડે ને. બેહો, મોહનભાઈ, બેહો. બેહો. મોરભાઈ થોડું તો કામ કરો ને. અરે પણ આ છોકરા ખરેખર તું યાર તને હું સમજાવું મારે આવડો મોટો થઈ ગયો ને તને મગજ શક્તિ જ બાયરી નહીં તને હારી ચાલતી લઈ આલું હું. એટલે મગનભાઈ હા. મોહનભાઈ થોડી જેવી છે અરે રૂપ નો અંબર. તેઓ આને ગમાર છે અરે તમારે કેવું જ ના પડે ને. એવું છે અરે દોરી ઉતરી બટાકા જેવી. હું નકો આ તો જો પેલી હું પેલો હુકો ઠંડો હોય ને એવો સારો શિખર સોરીવાનો ચમનો ગમાર છે મને તો એ જ નવાઈ લાગે બોલા ચાલે મારે ખરા જો પાછા ને હવે આગળથી ઉપર તોડાઈ ના નાખો પછી બહુ બનેલી હે હો. યા મગનભાઈ આ પેલા કેટલા ધ્યાન અરે ભીખા ફરી ફોન કરતો લે કે કેટલા આયા ખી કર્યો. કર્યો હઉ. શું કહ્યું તું કે આઈએ કહ્યું ના થાય અને જો ને તારે એક તો મારે રો ભત્રીજો કોક જોવા જવાનું છે બોલો હું કરું મેરા જીવન ટુન 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 મેરા જીવન કોરા કાગજ સાયકલ ઉપર રહે ગયા આ તો મારી રામ પ્યારી જાવ દો ફટાફટ મારું હાર કે નહીં કંટાળી ગયો હું ખરેખર આ સાયકલથી અરે આ તો પેલા મારા હાડુની ગાડી નહીં અચ્છા ત્યારે મોરનો મોર જ હોય છે અને આ અમને ખબર નહીં પડતી તો એમને પહેલા તો ફોન કર્યો છે પાહો આવ્યો લાલ બમકારો શું છે એટલે હાડું મળતો ખરો મળ્યા જ ખરા ના મળે ઉતારી તમે ગાડી વાળા અમે સાયકલ વાળા તો ગાડી તું ટાયર લઈ જા મારે તો બરોબર સારી તે તમે હતા પેલા ભીખાના ને બૈરું જોવા જા તને બોલાયો તો અરે તો હું મોટો નહીં ઓ તારી તો બોલાવો તો ખરા જ ને તારા મોર ને મોર જવું છે બોલાવો તો આવું તો પર જ નતા હા તાર તો સાયકલ ઉપર એન્ટ્રી પર ભલે હા. તું જેટલા ભરી તારે મારે ભલે બળ્યું હોય છે આ જો ગમે તો જો હા. 1 રૂપિયાનો ખર્ચો નહીં ના હોય તાન એમાં આના જેટલી તાકાત કરે એટલી સ્પીડમાં જાય એવું હા અને આ તારું તું ઠાઠું લઈને આવ્યું છે તે તારા કોમ નહીં ગાડી લાવવાનો કોમ નોમ રહે તું ભલે ને હું ના લાવ જે તાર લાવે દર જો મોટું જીસીબી ના લાવ ક્યાં અરે લાવજી ભલે જઈએ છીએ હું શું કહું ફોર્મમાં ના ના હેલે ઓ મેં ડાયપર રાખ્યો જો દેખાય અને તાર સાયકલ પર સર જો કોઈ છે જો હા ભાઈ ચલો આટલો પગાર પગાર આપો. આપરો ચલો પગાર આલા હા 20,000 20,000 તો એ તો પેલું કાઢ્યું એટલે હજુ ફૂંકી ખાવાનું તું પેલા તો અને હવે મોટું જમીન વેચ્યું એટલે અલ્યા અરે બધા રાહ જોઈ રહ્યા છે અને પાછું તો જઈને કશું આવું ખોતરવાનું નહીં અબ સેટો રહ્યા કરે અલ્યા, કાચા જણા બેસી રહ્યા તું પાછા ને મોટો હું શું આ નવાઈની જો ને મોન ને મોર યાર તા હમણાં ખબર વાલો કુન છે ને કુન નહીં અરે હા ભીખા હો. જો તારા બે ફુવા હાન અલે, ગાતા ફુવા આલ્યા. તમારા ફુવા આયા. ફુવા આયા. ઠીક હે બહુ મોડું કર્યું. અલે અલે આ મોટા ભૂવા તને ના દેખાય લે અમાર વાત બાપુ. કરવા દે હા હું ડાયબલ લઈને આવ્યો તો ને હોવે. તે એને શું થયું ખબર હા. એને ઓન મારતો હતો ને એક લુખો તો જવા દે ને એની વાત જ એમાં મોડું થઈ હું તો ગયું ફુવા ગાડી લઈને જોઈને તો ગાડી લઈને આવ્યો. જો આપણે હે ને આ જ ગાડી લઈને જવાનું સારું. શું કહ્યું આજ ગાડી એટલે હરો આપણે તો કોઈ માલ લુગડા બેસીએ. બુગડા લેવાની જા. આ જવાનું ને
લુગડો લાવવાનો તો તમે હારી આવશો હા હા લાવવાનું લિયાલ છે સૂટ હો પહેર જે તું તારા આવો સાથ લે એરો ઘેર તા હા તો મારે પેલા ડાયબર અલે હું બોલા દઉં આવો સાથ બોલો હું કે હું મારા વાહને આ ભીખલું ભત્રીજું છે પેલું રૂપિયાવાળું ગાડી લાવ્યું છે એટલા બસ ફૂવા અરે અમે કોક દારો લાવીશું ત્યાં વાતો નહીં હેડ નથી બેહવા દે વિના જેવું કોણ થાય ભલાજી બસ શાંતિ શાંતિ કેમ છો મહેમાન આયા છો આવો પંજા ભગવાન બેહો બેહો આ બાદ બેહો બેહો પેન બેહો આવો અરે આ બાદ બેહો પેલા બેહો બાબા હું આયા બોલો મને હાથે ના મિલાયો અમે. મળ્યા આ બાજુ ખાટલામાં બેહા નહીં અરે તમે મને હાથ કેમ ના મિલાયો જાઓ ને હેપુ મારે જાઓ અરે આ ભીખા ભીખા અહીંયા જો પેલો ફૂવો દોરી હેડ નાખ્યો જો ચાલ લાય ફુવા ફુવા લુખી એક નંબરની લુખી હતી આ ટેમ્પેરર સાયકલ ને નાઠ્યું બે પગારું કોઈ શેકડી ના આવતી ને પર રીહીન નાઠ્યો હા બોલા મહેમાન બીજું મજામાં છે ને મજા. હારું પાવ મોરજી કોણ છે આ રેના માર મોહન બતાવજો હો અરે અમારે. જોવું જ ના એક પડે. નંબરનો અરે, છોકરો બાકી કેવો કોલેજ કરેલી હે, કોલેજ. રસ્તા પછી મગનિયાન તો સકનમાં તાલથી લઈ એક મહેમાન તો રીહેન નાહી ગયો નહીં એક તો પણ પેલો મારો ભત્રીજો ને અને એમના કુટુંબ ના એવા નહીં આપું મારે જાઓ તમે તાર જોઈ આવજો જઈ ખબર જ નહીં પડતી બાબુ. ફુવા ઓ ફુવા એ ફુવા પડે તો જાઓ ફુવા યાર મારા બોલાવા આવ્યો તો ના જો જા પેલું ભલ્યું રહ્યું જા બસ મોટું એ જ ફુવા તમને વાલા ખાલ્યા તમે વાલા હા? તમે વાલા તમે બોલાવા ના આવ્યો તમે તો નહીં આયા કશું બોલવા ના રહે તે હું તો જતો જાઉં ને અમારા પોરોને અલ્યા તારા કુટુંબ વાળા એવા છે પોરોને હગું કર્યું ને તમે આવું કરો તો ભાઈ મુહૂર્તમાં જ ના ભાઈ તારા હાકું થઈ તો? જાઉં ને. તારે ખાવું છું હાલે હરો આવું રે ને હવાનું અલે અમે સાયકલ પરોને સાયકલ વાળા છીએ અમે આ પેલા ગાડીઓ તો વાળા તમે મારું તો એટલે વિચારો. મોન બધાય ના લસે તમે મુહૂર્તમાં જ જાઓ ઝઘડા કરો આ લેણ આવું છું લે હરો સાયકલ મારે નહીં મેળવી તું જ લઈ લો આ તો જ લઈ લે હરો તો અમે જો સોયલા આપરો ચીવી લઈને આવી જો હેડી આવી ને સાયકલ નાખી હતી પછી અને હું રોમ જ દહીં ને કોઈ કોણ મને આવતા ઓયા અમાર ફો માર બત્તી તાર થઈ જાય હો ને આવા ફો જોઈએ હા તે મારો લે ફો મેલ દો જે મારા તોને સર્વિસ કરાવવાની છે સારું લગન પેલા કરાવી દેજો હું તો ઘેર જ કરી દઉં હા તો ગિરીશ પતિ જીધું ને હો હો ત્યાં જ વર્ત લેતો જાઉં સારું અલ્યા સોમાજી બાબા ફો આયા લઈ આવ્યો સારું કર્યું આ બાજુ ચેટ પોકી ગયા હા ના જોયો હોત તો ટ્રેન ઘેર નાખી જાત અને સારું કર્યું પાછું લઈ હા આવ્યો. તો કોઈને હાથ નહીં મિલાવું એ બે હાથ કેવું જાવ અરે સોમાજી હા ઉભા થા ઈને આ બે હાય બધા જોડે બેહવા બાજો હા આ બાજુ આ બાજુ આવો, આ બાજુ બેહો, બધા જોડે બેહો. બેહો. બધા જોડે બેહો. તાણ અમાર તો પાછા મોટા હન પારી હૈજત માં તો ના પડે હલો સીધી રહેજે ટોકા પાકી જશે હમણાં આવું છું અરે આ મને હજારો ગેસ હો 100% ઉભો રે તને બીજો ફોન કર હુરા પેલા કે છે હરખું રે ના કઈ જે ખારા પાડી દે એમને નવાઈનું આવી ગયું હતી મોટું ઠાઠું લઈને ઓછું નહીં આય અલ્યા આ અહીં તો હા? મહમી વ્યવહાર થતો હે એવું લાગે છે મન તો આ ફરજો બોલે ને તો હું સ્વીપટો ઇટારો મેલું આન મેલ આવું લાગે મને જ કહેતું હોય એવું લાગે સાયકલનું ભલે વાને 500 રૂપિયા ફોન લાગે બોલો મેં મને બીજું આપણે ચમનું ગોઠવી પછી ભાઈ બીજું બધું અમાર હેડવાનું જ કરીએ અમે હેડવું જ છે સાધન તમે ગાડી લઈને તો આયા જ છો ને હા હા સોમાજી હા. ગાડીમાં તો તમે બે જશો પછી સાયકલ જ આવશો એની ગાડી મુના બે હું એવું કરશો તાન અરે હવે આજ આયા તો બધા હંગાત હેડ્યા તો હંગાત બે જવાનું અલ્યા, તો હગા તમે હું ટોકન સાયકલ લઈને આવશો એવું અલગ અલગ સાયકલ ના શોભે તો ગાડી હું એ જ કહું ને અરે અમારા પેલા ભીખાની હગે તૂટી જાય તો અરે લોચા પડે યાર ભરત ના લોચા આવા વેચતા તો તમે એક કામ કરજો આગળની સીટમાં જોરે બેસજો આ સોમભાઈ બે હાથ જો આગળની છે ઓના જોડે આગળ બેહાઈ લે
મારી આબરૂ કાઢા રે તો પણ વાપરો 2 મિનિટ હું શું કહું હા. તમારે કોમ કરવાનું બોલો મારો પ્રસંગ ના બગડો હોબરો જોવા જવાનું બરાબર હમ. તો તમારે એમને ફોલાય ને આજનો દાડો મારું મોન રાખીને મોર બી હાથ દેજો હું આ કૂતરા જેવો જો મારું મોન રાખવાનું શું કીધું હું રાશિ આ કૂતરા જેવો હું બસકું ભરું ને તો સોરું નહીં ના એવું નહીં કરવાનું હા. મારો પ્રસંગ ના બગડવો જોઈએ એ હું અને સોમાજી વાપરો સોમાજી તમારે બુલેટ ભૂઈ પડી જો ઊભું કરી દો બધું પેટ્રોલ ને હારી જાય આ ઓલા દખાવ આ જો આમ નદ નમીને ખાઈ તી ઓ નહીં યાર ચાલ મારી ભોઈ ના તારો કરાપો ચોહી લઈને આવ્યો કરાપો તમ કીધું લે કરાપો તોડી નાખે એવું કરો હાવ યાર તમે શું મંડ્યા સનભાઈ સોરાવાના વાત કરી હતી ફુવા આવું કરવાનું મને સોરજો તો ભાઈ સોરજો સોમાજી શાંત પડો. લાવ ને હે બુમા ના ના તમે મોટા સોરજો લે હે બુમા હગા ખબરદાર જો આવ્યો તો ઓ હગા હવે જપો સનભાઈ લઈ આવવાની વાલ આ બધા અવસરમાં મને કશું ન પાઉ પે સૂર્ય જો બાંગ લઈને હેડ્યો આવ્યો તો પેલા ભીખાની હકે હગા રવા દો લે ભલા મને મારી હવે શાંતિ રાખો આમાં જપો કરી નાખી યાર જપો આમાં અરે પેલો જપાવો ને કદી વાર બે હાવ પેલા ઘેર લઈ જાઓ. તમે આ બાજુ બેસો સંભાઈ આવું ના કરાય મારો ભત્રીજાનો જોવા જવાનું છે આના જોન મોટું એમ નહીં અમે તો જોવા હું જવું સોમાજી તમે આ બાજુ પેલા ઘેર કદી વાર પેલા ઘેર લઈ જાઓ. થોડી વાર એ વગર પૈસા સમજાવવાની વાલ. જે જોવાનું હતું એ તો એ જ જોવા મળી ગયું લડવા દે ભેગા થાય 2 જણ એમ નહીં અહીંયા ટાઈમ મળે હમણાં આ બાગવાનું આ અરે બધું પણ આવો. અહીં જેવો મોર્નિંગ શો થઈ ગયો અમે તો શું જોવા જવાનું જોયા મારા કોઈ ફુવા. નહીં જે જોવાનું જોયા ને મારા. અમે દારૂ ફેરવવો પડશે ભીખા હું તો રહી આજ ગયો. ના મજા આવે તમારું રહી જાય સકન મત ધોરું ડીઆઈકન જબરા નંગ સભા જોઈને કેવું ઉડાડ્યું બેને ફોન કરો કે બોલાવો મને ધણું ચડી ગયું તું કૂતરા પેટે શું વાત કરો યાર હું સોરું નહીં મારા એ આબરૂ જાય યાર હમણાં આ હું જોઈને હારી આ પાવર કરી રહી છે પેલા સોમાજી હતી હો આલ્યો છે ને અને પાછા જોજે મંડ્યા ખાવા આગા હા થોડા ઠંડા પર અરે ધણું ચડી ગયું તું શું ના આમાં આ પેલા મગનભાઈ તો જાય છે ખબર આમાં આજનો દારો કેન્સલ કરો ના હોય ચમ અને આ સકનમાં તો જોવો ઈકન કેવું થયું યાર કેવું ઉડ્યું આ ઉપર બોલો મગનભાઈ છો જ્યાં અરે આ તો પેલા ભીખાને ભીખાના બોલાવો ઈમ નહીં પેલા ભીખાના ઘેર રોજ કજ્જો થશે જો આજે આપણે જોવા ગયા અને હાગું નક્કી થઈ ગયું ને તો સમજો ભીખાની જિંદગી ફેલ રોજ જગા ના જોવા તો જવું જ પડે યાર જોવા જશો તો જ સારું લાગે આજનો દારો સારો જ છે સમજો ના વાતમાં ના 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 આ જોયા જે વય ના થઈ ગયું આપણે એટલે મેં બગાડી બગાડ તો બે નહીં બગાડ પેલો વધારે બે નું થઈને થયું ને. તમે તો એક જણ બોલો તો ચાલે પાછો બે હો મામી ચાટી પડે ચો મેર માં આવવામાં આ મગનીઓ શિખર તો જો બે ઈના બની ગયો ને બઘારીને આ તો તમારે લીધે હું પાછો આવ્યો સોમાજી વાપરો મારે યાર પેલા છોકરાનું પરણે મોહનભાઈ બતાવ્યું હતું ને ગોઠવાયું હતું બરાબર કેમ હોય કોણ આ મોહનભાઈ સોરી બરોબર છે અરે તમારે જોવું જ ના પડે કશું ધાર્મિક ના તકલીફ ના અરે પડવી કોઈ જોઈએ તકલીફ નહીં પડે અલ્યા મગનભાઈ ના, મારી ના, વાત તો- હોભરો હા. હોભરો હગા જો આમાં આજે આપણા આજનો દારો કેન્સલ કરો બરાબર અને આ સકનમત જો આવું થતું હોય તો ભીખાની જિંદગીમાં રોજ આવા ડખા જ રહે ભાઈ કાલ તો બુધવાર થાય છે બુધવાર બુધવાર તો આપણે ગુરુવારે તો શુક્રવારે ગોઠવો અરે કોમ કરો પણ જઈએ આઈએ હેડો ના શનભાઈ આ હોભરો. ના મેરાવ સોમાજી વાપરો મારી વાત વાપરો છો અમુક જો એવો ઓપ્શન તો મારી ગાડી નહીં જો પર જા હેડે હેડો ના અરે તમે બે શાંતિ રાખો તમે બધા સાયકલ ઉપર બેસ્યો શાંતિ રાખો બગાડવાના સોમાજી જાઓ તમે મોટા હો ને વાપરો તમે મોટા હો ને. ઓ માર ભાઈ અરે આ તો ખરું લ્યા એક કૂતરું ને એક મન્યારું આમાં કરીએ શું આપડે બાબા બોલી રહી બાપુ અરે આપણા ભત્રીજાનું જોઈ આઈએ ચડતા જ નહીં પૂરી જાય બધું હેડો ભાઈ તું
પણ તું ટણીને ટણી રહું છું. અરે અહીંયા વાત કહું છું અરાજી આપણો બાકુ હોય ને પછી બાકીશું બરોબર પેલા છોકરાનું ખોટું હગું તૂટી જાય હો પણ હું તને હાથ મિલાયો તો તું કે છોટો રે બરાબર. હું ગાડી લઈને આવ્યો તો મોટું કે તું ઠગાડું લાવ્યો હું એટલે મને જ્યાં ના આવે તારા પર કે લા સાઠું ચાંદા લાવ્યો તો તું અરે લાવ્યો વળી જો આ પાહો આવ્યો હો ભરવા. હું કહું હવે આપણે બધી વાત જા દે. સમાધાન થયું હવ થઈ ગયું. હા તો ચાલો બેહો બીજા પાણી તો પા. આ લાવો બોલ આવો ભેગા પોણી બોણી લાય આ બધા ગરમ થઈ ગયા ને ઠંડા કર થોડા. ખરેખર મગન ન તો જબરા બની ગયો જબરા ગરીકમાં રંગ બદલાશે. તને આનો ગાડી થઈ જાય એ બધા અલ્યા મગનભાઈ મારી વાત મોનો સના. એ દારૂ બદલો હવે સના તારો બારો ને મારા વાહન એ બુઆ આ પોણી બોણી પાય બધું પોણી બોણી લઈ જાઓ. ઠંડા થઈ જાય. અબરા મારા શું મોની જો હાડો મહેમાન અબરા જવું જ છે મગનભાઈ. હા જી આઈ હેડો. સારું હેલો. મોની તૈયારીઓ કરો તો હેડો ફટાફટ આ હમ બેહી ના રવાય હો પાણી પી કદાચ હું ધૂનમાં બોલી જો હોય તો માફ કરજો. આ એનો કશો વાંધો નહીં. કૂતરા જો ચોટું તો મૂકું નહીં. આગળ બે હાથ જોઈને તમારી જોડે અમે હાથું કુલા કૂતરા જ જેવું છે ઓછું નહીં જાય સોમાજી હા કીધું એ તો ઓળખ્યા અમે એ રહેતી હવાય લો પાણી આલો. આ પોણી પી લો પછી આપણે હેડ હેડો. અસલમાં કૂતરો જ છું તું અને પેલો મને આરો મને તો ઓમનો વિશ્વાસ નહીં આવતો જેવું વહી કર્યું છે એવું તો જઈને કરશી ને તો ખરેખર મગનિયાની તો જશે પણ અમારી એ જશે